તો મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે આશાનું કિરણ. અમેરિકામાં સત્તા પરિવર્તનથી આશાનું કિરણ જાગ્યું છે. અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ. સુરતના ઉદ્યોગકારોના મત મુજબ ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ છે, તો અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડવા ટ્રમ્પ પ્રયત્નશીલ. મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદી શક્તિ વધશે. લોકોની ખરીદ શક્તિમાં વધારો થવાની આશા સેવાઈ રહી છે. મંદ પડેલા હીરાનો વેપાર ફરી શરૂ થવાની આશા છે તે સેવી રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર છે. અમેરિકાની અંદર આપણે 60% એક્સપોર્ટ આપણું ડિપેન્ડ છે અમેરિકાના ઉપર, કે આપણે જેટલી બી જ્વેલરી બનાવતા હોય કે ડાયમંડ્સ બનાવતા હોય એનું વોલ્યુમ વાઇઝ કાઉન્ટ કરીએ તો 50 થી 60% જેવું આપણું એક્સપોર્ટ અમેરિકા ખાતે થતું હોય છે. પણ અત્યારે છેલ્લા વર્ષોમાં આપણે જોઈએ તો ઘણું ડાઉન ગયું છે, એક્સપોર્ટ ઘટ્યું છે. માર્કેટમાં મંદીનો માહોલ પણ આપણને જોવા મળેલો. પણ ટ્રમ્પના આવવાથી આપણને ખાલી એટલું એના ઇતિહાસને જોતા એવું લાગે છે કે બિઝનેસને માઇન્ડ કરે છે, બિઝનેસ માઇન્ડેડ પર્સન છે. કદાચ નવી પોલિસીઓ, નવા થિંકિંગ સાથે એની પોતાની જે જનતા છે એના માટે કંઈક સારું વિચારે, અને જો આર્થિક તંત્રની અંદર ઇફેક્ટ થાય ને માર્કેટની અંદર મૂવમેન્ટ આવે તો જરૂર ચોક્કસપણે આપણે કહી શકીએ કે આપણા બિઝનેસની અંદર પણ આમાં ગ્રોથ જોવા મળશે. વિશ્વમાં સૌથી વધારે જો ખપત જેમ્સ એન્ડ જ્વેલરીની કરતી હોય તો એ યુએસ છે. એટલે આપણું ભારત સરકારનો બી ઘણો બધો આપણું એક્સપોર્ટ ત્યાં થતું હોય છે. એટલે યુએસ સરકાર જો યુએસની અંદર લોકોની ખરીદ શક્તિ વધે એટલે આખા વર્લ્ડની જ્વેલરી સેક્ટર ચાલતું હોય છે મોસ્ટ ઓફ. અને જ્વેલરી સેક્ટરમાં જો વધારો થાય તો ડાયમંડ સેક્ટરને સુરત ડાયમંડ જ્વેલરી ડાયમંડથી બનતી હોય છે અને જે એક્સપોર્ટ થાય છે ડાયમંડ ઉપર જ થતું હોય છે. એટલે જેવી રીતે જ્વેલરીનું માર્કેટ આવશે, જ્વેલરીની ખરીદ શક્તિ વધે એટલે લોકો ડાયમંડનું ઓટોમેટિક માર્કેટ સારું થશે.